સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે શ્રવણ કરીશું ભક્ત કવિ શ્રી દયારામભાઈ કૃત ભક્તિ પોષણ ગ્રંથમાંથી ચંદ્રાવળુ 47મું. ભક્તિ નૌકા તારે સર્વને, ભક્તિ નૌકા તારે સર્વને, જે કોઈ શરણે આવે સુઈ પાપી. અન્ય સાધન દારૂ તુંબિકા, ગ્રહે સભય તરેકો કદાપી. તરેકો કદાપી બચે કામાદી ગ્રાહથી, સામર્થ્ય નહીં અણુ તારવા સાથી. વિબુધ વિચારી જુઓ નિજ મન, ભક્તિ ભલી કે સાધન અન્ય, સેઓ શ્રી કૃષ્ણ કૃપાળુ. તો અહીં ચંદ્રાવળાના વિવેચનમાં કવિ કહે છે કે સાગર પાર કરવા જેમ સાધનની જરૂર છે, તે સાધન મજબૂત યોગ્ય હોય તો જ પાર કરી શકાય, નહીતર અધવચ્ચે ડૂબાડે. આ કડીમાં સાગર પાર કરવા સાધનોની સમીક્ષા કરી છે. અગાઉના જમાનામાં નાવથી પાર જઈ શકાતું, નાવમાં બેસી આરામથી જઈ શકાતું. તેમ અત્રે ભક્તિને નાવની ઉપમા આપી છે કે ભક્તિરૂપી નાવમાં બેસીને સંસાર પાર કરવો. અન્ય સાધનો તે જેમ કે તુંબડી બાંધીને પાર થવું તે જોખમ ભરેલું છે. સમુદ્રમાં રહેતા મગરમચ્છનો ભય પૂરો રહે છે. નાવમાં આરામથી બેસાય. વળી નાવમાં બેસવાવાળાનો જાતિ અગર તો ગુણદોષો જોવાતા નથી. માટે જ ભક્તિરૂપી નાવથી પાર થવાનું સૂચવેલ છે. કોઈ લાકડાના પાટિયા ઉપર બેસી પાર કરવા ચાહે તો તે જોખમ ભરેલું છે. શરીર ભીંજાય, શ્રમ પણ પડે. કદાચ તુંબડું કે લાકડાનો સહારો લઈ પાર થાય તો પણ તે બીજાને પાર કરી શકતો નથી. તેવી જ રીતે ભક્તિ છોડીને અન્ય સાધનો બધા હીણા છે. યોગી તરે કદી એકલો, ભક્ત તારે અનેક. યોગી કદાચ પોતાનો ઉદ્ધાર કરી શકે, પરંતુ ભક્ત તો અનેકને તારે છે. ભાવાર્થમાં ભક્તિ ઉત્તમ કે બીજા સાધનો ઉત્તમ, તેનો વિચાર બુદ્ધિવાન પંડિતો કરી જુઓ. મેહા ઢીમર વિશે કહ્યું છે કે મેહા ઢીમર તે ઢીમર જાતના હતા. રોજ માછલા પકડીને તેમાંથી નિર્વાહ કરતા. એકવાર શ્રી ગુસાઈજીનો મુકામે પડેલો હતો. ત્યાં બાજુમાં જ પાસમાં જ નદીમાં તે જાળ નાખવા ગયા. ત્યારે સાથેના વૈષ્ણવે રોક્યા કે અમારા ગુરુજી અત્રે બિરાજે છે, આજનો દિવસ તું જાળ નાખીશ નહીં. ત્યારે મેહાએ કહ્યું, તો મારે ખાવું શું? મારે તો આ રોજનો ધંધો છે. ત્યારે તે વૈષ્ણવે તેને કહ્યું, અમે તને ખાવા દેશું. આ સાંભળી મેહો જાળે લપેટી વૈષ્ણવની સાથે ચાલી નીકળ્યો. જ્યાં શ્રી ગુસાઈજી બિરાજતા હતા ત્યાં આવી દર્શન કર્યા. તેને પ્રસાદી પાતળ આપી. આવું ભોજન તેણે જિંદગીમાં કરેલું નહોતું. તેની બુદ્ધિ નિર્મળ બની અને પોતાના કર્મોને યાદ કરતો પશ્ચાતાપ કરવા લાગ્યો. શ્રી ગુસાઈજીનો સેવક થયો અને મુકામની સાથે સાથે ચાલે. મહાન ભક્ત બની ગયો. તેના બનાવેલા કીર્તનો મંદિરમાં ગવાય છે. તેને નિવેદન મંત્ર આપતા જ તેના હૃદયના કપાટ ખુલી ગયા. તેણે કીર્તન ગાયું. તે સાંભળીને સાથેના વૈષ્ણવો વિસ્મય પામ્યા કે સવારે તો મેહા ઝાડ નાખતો, સાંજે જ તેને લીલાની સ્ફૂર્તિ થઈ. તે પદ 252 વૈષ્ણવની વાર્તા 54મી. રાગ ભૈરવ રાગમાં છે કે શ્રી વિઠ્ઠલ પ્રભુ પરમ ઉદાર, મહાપતિત શરણાગત લીને નિર્ધાર. વેદ પુરાણ સારજો કહીએ સો પુરુષોત્તમ હાથ દિએ. મેહા પ્રભુ ગિરધર પ્રગટે, પુષ્ટિ માર્ગ રસ પ્રગટ કિએ. આ પદમાં તેણે શ્રી ગુસાઈજીની ઉદારતા બતાવી છે કે વેદ પુરાણોનો સાર સમજવો કઠણ છે. મારા માટે તો આપ ભૂતલ પ્રગટ થઈ ને પુષ્ટિ રસ પ્રગટ કર્યો છે, આમ હું માનું છું. ઉપરાંત હમારો દેવ ગોવર્ધન પર્વત, ગોધન જહાં સુખારો, આ પદ ગોવર્ધન લીલાનું તેણે ગાયું છે. બીજું પદ પણ છે કે સુનિએ તાત મતો હમારો, શ્રી ગોવર્ધન પૂજા કીજે. તેમાં છેલ્લે મેહા પ્રભુ ગિરધર લાડી લે, માંગ માંગ સબ લીને. એક વૈષ્ણવના સંગથી તેના જીવનનો પલટો આવ્યો. મહાન ભક્ત બન્યો.
આમ ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. તે અનેક પાપોમાંથી મુક્ત કરવા સમર્થ છે. એક પારધી હતો. એક રાજાને કોઢ નીકળ્યો હતો. તેને કોઈએ હંસનું રુધિર દવા માટે બતાવ્યું. હંસ લાવવા ક્યાંથી? તો આ પારધીએ જોયું કે એક હંસ હંસણીનું જોડું છે તે વૈષ્ણવ પાસે આવીને બેસે છે. તેથી પોતે વૈષ્ણવનો વેશ પહેરીને તળાવને કાંઠે ગયો. તેને જોઈને હંસ હંસણી તેની પાસે આવ્યા કે તેણે તરત જ પકડીને રાજાને આપી. 1,00,000 રૂપિયા મેળવ્યા હતા. તેને ખબર પડી કે વૈદ્યને વેશે શ્રી ઠાકુરજી આવી હંસ હંસણીને છોડાવી ગયા. ત્યારે તેને જ્ઞાન ઉત્પન્ન થયું અને શ્રી ગુસાઈજીનો સેવક થયો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે હવે તું જીવ હિંસા કરીશ નહીં. ત્યારે તેણે કહ્યું, મેં વૈષ્ણવનો નકલી વેશ ધર્યો તો 1,00,000 રૂપિયા મળ્યા. સાચો પહેરીશ તો શું હું ભૂખ્યો મરીશ? બનશે તે કરીશ, પણ જે ધંધો છોડ્યો તેને હું ક્યારેય પાછો પકડીશ નહીં. જુઓ 252 વૈષ્ણવની વાર્તા 182મી એક પારધીની વાર્તા છે. શ્રી ગુસાઈજી એકવાર પરદેશ પધાર્યા. રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં મુકામ કર્યો. તે ગામમાં એક પણ વૈષ્ણવ નહોતા રહેતા. તેથી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ રસ્તેથી ચાચાજી નીકળ્યા નહીં હોય. ચાચાજીના સંગથી અનેકો વૈષ્ણવો થયા છે. તેઓ જ્યાં મુકામ કરતા ત્યાં સત્સંગ અવશ્ય કરતા. તેની પાસમાં બેસવાવાળા ભક્ત બની જતા. ભક્તિ નૌકા તારે સર્વને તે મુજબ. ત્યાં નાત કર્મ કાંઈ જોવાતું નથી. પાપીઓને પાપથી મુક્ત થતાં ઘણો સમય લાગે છે. પરંતુ ભક્તિ વસ્તુ જ એવી છે કે રૂઈનો ઢગલો પડ્યો હોય તેમાં અગ્નિની ચિનગારી પડે તો બધું ભસ્મ થઈ જાય. તેમ ભક્તના સંગે ભક્તિ પ્રાપ્ત થાય અને ભક્તિથી પાપોનો નાશ થાય. ભક્તો સાથે બેસીને કીર્તન કરે, ભગવદ્ વાર્તા કરે. આમ એકના સંગથી અનેકોને ભક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તિ તારે અનેક તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે તહાં લગી તું કાયો. આ દોરો બતાવે છે કે ભક્તના લક્ષણ કે ભક્તના સંગી ભક્ત જ બને. કોઈ એક જંગલમાં જૂનું પુરાણું મંદિર હતું. ત્યાં કોઈ સેવા પૂજા કરવા જતું નહીં. પાસમાં ભીલની વસ્તી હતી. કોઈ ત્યાં રાતવાસો રહે તેને લૂંટી લેતા. કોઈ એકવાર એક ભગવત ભક્ત આ રસ્તેથી નીકળ્યા. તે રાતવાસો આ મંદિરમાં રહ્યા. એકાદશી હોવાથી રાત્રે કીર્તન ગાવા બેઠા. ત્યાં ભીલ આવીને બેઠો. તેણે વિચાર કર્યો કે સૂઈ જશે ત્યારે લૂંટી લઈશ. પરંતુ ભક્તનો પ્રભાવ જુદો જ પડ્યો. 2 કલાક સુધી કીર્તન સાંભળ્યા. ત્યાં આ ભીલની બુદ્ધિ નિર્મળ બની ગઈ. તુરંત જ ભક્તના પગમાં પડી ગયો અને કહ્યું કે હું તો તમને લૂંટવા આવ્યો હતો. અમે શું જાણીએ કે ભગવાન કેવા છે? પરંતુ તમારું ગાન સાંભળતા જ રોમ રોમ આનંદથી ઉછળી ઉઠ્યું છે. સવાર આ ભીલે કીર્તન સાંભળ્યા અને પોતાના સગાવાલાને બધાને તેડી લાવ્યો. ત્યારે તે ભગવત ભક્તે પાપને પુણ્ય બંનેની વ્યાખ્યા કરી અને સમજાવ્યા કે ખેતી કરી, મજૂરી કરી પેટ ભરવું સારું. લોકો તો કાયાના કલ્યાણ અર્થે તીર્થયાત્રાએ નીકળે અને તમે એને લૂંટી લ્યો. આ મહાન પાપ છે. આ સાંભળી ભીલોએ ખેતી કરી પેટ ભરવું મંજૂર કર્યું. તેને સમજાઈ ગયું કે પાપો તો ઘણા કર્યા છે. તેની નિવૃત્તિ કેવળ ભક્તિથી જ થઈ શકશે. તેથી ભક્તિવાન બન્યા. તે જ ભીલો જેઓ પહેલાં યાત્રાળુઓને લૂંટી લેતા તેઓ જ હવે આવતા જતા યાત્રાળુઓની સેવા કરવા લાગ્યા. જંગલમાંથી ફળ ફૂલ તોડી અને સ્વાગત કરતા ભક્તિમાન બન્યા. બીજા સાધનોમાં જોખમ છે ત્યારે ભક્તિરૂપી સાધન સરળ છે. કાર્ય કરવાવાળો જાણે છે કે મેં આ કર્મ કર્યું તેનું મને આ ફળ મળશે. દાન કરવાવાળાને પણ અભિમાન આવશે. જ્યાં અભિમાન આવ્યું ત્યાં ફળ નિષ્ફળ થયું સમજો. કોઈ યોગ ધારણ કરી શક્તિ પ્રાપ્ત કરે છે તેમાં પણ જોખમ છે. તે પોતાની શક્તિના મદમાં શ્રાપ દઈને કંઈકને દુઃખી કરે છે. વિશ્વામિત્રે શકુંતલાને શ્રાપ વગર વાંકે દીધો ને પતિથી વિખૂટી પડવાથી તેથી તેણે યોગ શક્તિનો દુરુપયોગ કર્યો કહેવાય. તો અન્ય સાધનોમાં દૂષણો છે. ભક્તિમાં દૈન્ય ભાવ છે. પ્રભુનું દાસપણું સ્વીકારી ભક્તિ કરે છે તેને અભિમાન આવતું નથી. તે કોઈથી કાંઈ અપેક્ષા રાખે જ નહીં. તો કોઈનું બુરું તો કરે જ ક્યાંથી? તે જાણે છે કે પ્રભુનું સ્મરણ સાચું છે. અભિમાન કોઈનું ટક્યું જ નથી.
ભક્ત તો નિસાધન છે. કેવળ ભક્તિના પ્રતાપ બળથી સેજે સાગર તરી જાય છે. માટે ભક્તિ વિના બીજા સાધનો તો તુંબડા જેવા છે તેમ સમજવું. બીજા સાધનો પાર કરવા સમર્થ નથી. માટે જ કવિશ્રી કહે છે કે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. તો વૈષ્ણવો, અહીંયા આપણે ચંદ્રાવળું 47મું તેમનું વિવેચન પૂર્ણ કર્યું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.